એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેમના માતા પિતા ગુજરી ગયા હતા અને વારસામાં એક નારિયેળનું ઝાડ, એક ગાય જે દૂધ આપતી હતી અને એક ઝૂંપડીમાં એક ગોદડું રૂનું કે ગાદલું મૂકી ગયા હતા. ભાઈઓએ ભાગલા પાડ્યા. મોટો ભાઈ લુચ્ચો હતો, પરણેલો હતો. એમણે ભાગ પાડ્યા. મોટાએ કહ્યું, ભાઈ આ ગાયનો આગળનો ભાગ તારો, પાછળનો ભાગ મારો. આ ઝાડનો નીચેનો ભાગ તારો, ઉપરનો ભાગ મારો. આ ગોદડું દિવસે તારું, રાત્રે મારું. એમ કરીને નાના ભાઈને ઉલ્લુ બનાવ્યો. નાનો ભાઈ બધું ગાયને ઘાસ ખવડાવે, નારિયેળના ઝાડને પાણી પાય અને આખો દિવસ બહાર મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે. એક દિવસ સરપંચે આ વાત સાંભળી. સરપંચે એને એક યુક્તિ બતાવી, પહેલાં તું આમ કર. બીજા દિવસે જ્યારે મોટો ભાઈ જેવો ગાય ધોવા બેઠો એટલે પેલો એક લાકડી લઈને મારવા આવ્યો, એટલે ઘાસ નાખીને પછી મારવા આવ્યો. મોટો ભાઈ કે આ શું કરે છે? અરે કંઈ નહીં ભાઈ, આ તો મારો આગલો ભાગ છે, મારે મન ફાવે તે કરું. હું એને આજે મારવા માગું છું, કાલથી એ ઘાસ ખાવાનું ઓછું કર્યું છે. એટલે કે ભાઈ એવું કરીશ નહીં, તને ગાયમાં ભાગ આપીશ, તને છાણના છાણા, એનું દૂધ એમાં તને અડધો ભાગ આપીશ. બીજા દિવસે ભાઈ નારિયેળ લેવા માટે ઝાડ પર ચડ્યો. નાનો ભાઈ કુહાડી લઈ આવ્યો અને નીચેથી ઝાડને કાપવા માંડ્યો. મોટો ભાઈ કે તું આ શું કરે છે? અરે ભાઈ આ તો મારો ભાગ છે, મને મન ફાવે એ કરું. તો કે ભાઈ તું એવું કરીશ નહીં, કાલથી જેટલા નારિયેળ આવશે એમાં તને તારો ભાગ આપી દઈશ. બીજા દિવસે સવારે જેવા મોટા ભાઈને ઉઠ્યા, એ ગાદલું લઈને બહાર આવ્યો. મોટો ભાઈ કે આ શું કરે છે? અરે કંઈ નહીં ભાઈ, આ ગાદલું બહુ ગંદુ થયું, ધોઈ કાઢું છું. તો ભાઈ કરીશ નહીં, આજથી આપણે વારા પરથી ગાદલા પર ઊંઘશું. આ રીતે મોટા ભાઈ ઉલ્લુ બનાવતો હતો, પણ સરપંચની યુક્તિથી આ ભાઈ બચી ગયો. એટલે ભોળા બનવું, ભોટ બનવું કે ડફોળ બનવું એ સારું નથી. તમારી વસ્તુનું, તમારા હકનું તમે ધ્યાન રાખો અને આનંદ માણો. આશા રાખું તમને ગમ્યું હશે. ધીસ ઇઝ પ્રવીણ જોશી, પ્રેઝન્ટલી વર્કિંગ એઝ એ હાઉસ હસબન્ડ. એટલે આઈ એમ અસિસ્ટિંગ માય વાઇફ ઇન હર હાઉસ હોલ્ડ વર્ક્સ. સી ઇઝ માય હાઉસ મેનેજર, માય બેટર હાઉસ. આશા રાખું આવી ગમ્યું હશે. થેન્ક યુ એન્ડ થેન્ક યુ વન્સ અગેન. હેવ એ વેરી ગુડ ટાઈમ, very good life, happy, healthy, safe life. Enjoy monsoon. Bye.